સાથે ને સાથે બિરાજે છે. અને એટલા માટે પહેલું તત્વ આપણા ઈષ્ટ, આપણા પ્રભુ, આપણા શ્રીનાથજી બાબા. હવે જે શ્રીનાથજી બાબા આપણા ઈષ્ટ છે, જે શ્રી ગોવર્ધનધરણ આપણા ઈષ્ટ છે, પણ ઘણી વાર આપણે કહીએ ને, જે સૌથી નિકટનું હોય ને એને જ આપણે બરાબર ઓળખી શકતા. આખા ગામને ઓળખવાનો દાવો કરતા હોઈએ, આ બ્રહ્માંડમાં શું છે એને પણ જાણવાનો દાવો કરતા હોઈએ, કયા ગ્રહની અંદર શું છે એ પણ જાણવાનો દાવો કરતા હોઈએ, પણ જેની સાથે જીવનભર રહેવાનું છે ને, જેની સાથે એક ઘરમાં રહીએ છે ને, એના જ મુખે વારે વારે સાંભળવું પડે છે કે તમે મને ઓળખી શક્યા. બહુ સારું. આપણને લાગે આ દુનિયામાં શું ચાલે છે જાણીએ છે, આ બ્રહ્માંડમાં શું છે ચાલીએ છે, પણ જેની સાથે જે સૌથી નિકટ હોય આપણે એને જ જાણી શકતા નથી. યા એ સદા એમ કહે છે કે તમે મને જાણી શક્યા નથી. કારણ કે કહેવાય ને, કોઈ પણ પુસ્તકને બહુ વધારે પાસે લાવીને વાંચો તો એના અક્ષરો વાંચી શકાતા નથી. અને એટલા માટે જે શ્રીનાથજી બાવાને આપણે જાણીએ છીએ, જે શ્રીનાથજી બાવાને આપણે આપણા ઈષ્ટ માનીએ છીએ, ભાગી ભાગીને એના દર્શન કરવા માટે જઈએ છીએ, પણ શું આપણે એને જાણી પણ શક્યા છે? અને જાણી શક્યા એટલે શું? યદિ જાણવાનો દાવો પણ આપણે કરતા હોઈએ તો આપણને જેવા સમજાયા છે એવા જાણ્યા છે કે પ્રભુ જેવા છે એવા એમને જાણ્યા છે? આપણે આપણા પરસેપ્શનથી એને જાણવાનો દાવો કરીએ છીએ કે એ જેવા છે એવા એમને જાણ્યા છે. જો એ જેવા હોય એવા જાણ્યા હોય ને તો ક્યારે પણ આપણા મનમાં એના માટે ફરિયાદ ન જાગે. એ જેવા હોય એવા સમજાયા હોય તો ક્યારે પણ એના માટે કમ્પ્લેન ન જાગે. કારણ કે ભક્ત એ નથી જે પ્રભુને ફરિયાદ કરે, ભક્ત તો એ છે જે ફરી ફરી પ્રભુને જ યાદ કરે. અને યદિ જ્યાં સુધી મનમાં કમ્પ્લેન છે તો માનો એ જેવા છે એવા જાણ્યા નથી. આપણા પરસેપ્શનમાં, આપણી સમજણમાં જેવા આપણે માનીને બેઠા છે. આપણે શું માનીને બેઠા છીએ કે પ્રભુ તો કેવા છીએ? બોલે પ્રભુ તો કૃપા નિધાન છે, પ્રભુ કેવા છે? કૃપા સાગર છે. ભગવાન કેવા છે? બધાની ઈચ્છાઓ પૂરી કરવા વાળા. ભગવાન કેવા છે? બોલે બધાના મનોરથ પૂરા કરવા વાળા. એમ માનીને ભગવાનને ભજીએ અને જ્યાં બધાના મનોરથ પૂરા થતા દેખાય પણ આપણા મનોરથમાં પૂરા થવામાં થોડી વાર લાગે તો પછી કમ્પ્લેન જાગે છે કે નહીં? કારણ કે જેવા છે એવા જાણ્યા નથી. આપણને જેવા સમજમાં આવ્યા છે એવા જાણ્યા છે, માટે વારે વારે આપણા મનની અંદર કમ્પ્લેન જાગે છે. તો જે સૌથી નિકટ હોય એને જાણવા થોડા અઘરા. હું કાયમ કહેતો હોઉં, ઘણા કહે કે અમારી તો દર પૂનમે શ્રીનાથજી જવાનું છે. બહુ સરસ. અચ્છા, દર પૂનમે જાઓ તમે? આમ. હા. બોલે શું કરો? બોલે પૂનમ ભરવા. હવે ભરવા જઈએ છીએ એટલે શું કરવા જઈએ હજી મને સમજાયું નથી. પણ જ્યારે દર્શન કરીને આવે, અહીંયા પણ કેટલાક લોકોનો નિયમ હોય કે મંગળા કર્યા વિના તો અમારે પાણી નહીં પીવાનું, મંગળા કર્યા વિના તો અમે આમ ના કરીએ તેમ ના કરીએ. અને ક્યારેક મંગળા કરીને આવ્યા હોઈએ ને, દર્શન કરી આવ્યા, બોલે હા કરી આવ્યા. આજે ઠાકોરજી કયા રંગના વસ્ત્ર ધર્યા હતા? બોલે એ તો બરાબર યાદ આવતું નથી. અચ્છા, ઠાકોરજીએ મસ્તક પર શું ધર્યું હતું? બોલે એ તો બરાબર ખબર નહીં, પણ દર્શન કરી આવ્યા. હવે દર્શન કરવા જઈએ છે કે આપવા જઈએ છે એ આપણને સમજાતું નથી. તો જે પ્રભુને આપણે આપણા ઈષ્ટદેવ માનીએ છીએ એ શ્રીનાથજી બાબા પાસે જઈએ તો એમનું આખું નામ શું? પહેલા એમનું આખું નામ શું? શ્રી ગોવર્ધન નાથજી. શ્રી ગોવર્ધન નાથજી એમનું આખું નામ. પણ આપણને લૌકિક વાતો કરવી હોય તો આપણી પાસે વાતો કરવામાં જરાય કંટાળો ન આવે, પણ આ નામે કેટલાકને લાંબુ લાગ્યું. આ નામ પણ લાંબુ લાગ્યું એટલે કર્યું પછી શ્રીનાથજી. અને આ નામ પણ લાંબુ લાગ્યું, એનું કર્યું શ્રીજી.
પણ એક વાત એ બી બરાબર છે, જો શ્રીજી નામ જ્યારે આપણે કહીએ ને તો એ શ્રીજી નામની અંદર બધા સ્વરૂપો આવી જાય. કારણ કે જો શ્રી નવનીત પ્રિયાજી, શ્રી છેલ્લું જી, શ્રી મથુરાનાથજી શ્રીજી, શ્રી વિઠ્ઠલનાથજી શ્રીજી, જેટલા પણ સ્વરૂપો જુઓ ને આગળ શ્રી અને પાછળ જી. પણ ઘણી વાર કહેતો હોઉં કે જગતની વાતો કદાચ 2 શબ્દોમાં પતતી હોય તોય આપણે 100 શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રભુનું નામ આખું લેતા અને આખું બોલતા ખબર નહીં આપણને આટલો થાક કેમ લાગી જાય છે. આજે લોકો મેસેજમાં એટલી વ્યર્થ વાતો કરતા હોય અને છેલ્લે લખી દે JSK. શું લખી દે? આ જે લાંબા મેસેજ લખ્યા એમાં એટલી બધી વ્યર્થ વાતો હતી કે ન લખી હોત તો ચાલત, પણ એ લખવામાં કંટાળો ન આવ્યો. પણ જય શ્રી કૃષ્ણ લખવું હતું એ આપણને બહુ લાંબુ લાગ્યું, આપણે એને પણ શોર્ટકટ કરી દઈએ છીએ. તો યાદ રાખવું, ભગવદ નામને યા ભગવદ વચનને ક્યારે પણ શોર્ટ નહીં કરવું. કમથી કમ એ બહાને ભગવદ નામ લખાયું તો ખરા, કમથી કમ એ બહાને ભગવદ નામ લેવાયું તો ખરા. હવે જે શ્રીનાથજીનું આપણે નામ જાણ્યું, કહેવાય ને કોઈનો પણ પરિચય પ્રાપ્ત કરવો હોય તો પરિચય કેવી રીતે થાય? નામ દ્વારા, સ્વરૂપ દ્વારા, લીલા દ્વારા અને ધામ દ્વારા. નામ શું છે? જ્યારે નામ શ્રવણ કરીએ આપણને એને જોવાનું મન થાય. જેનું નામ આપણે વધારે સાંભળીએ આપણને થાય જોઈએ જોવામાં કેવા હશે. જ્યારે જોઈએ એના સ્વરૂપને જોઈએ ત્યારે લાગે આ શું કરતા હશે? લીલામાં આસક્તિ. ને જે આ લીલા કરે છે ક્યાં કરતા હશે? એ ધામમાં આસક્તિ. તો આપણે જ્યારે શ્રીનાથજી બાવાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો હું કાયમ કહેતો હોઉં કે શ્રીનાથજી બાવા અને કૃષ્ણ, ભગવાન કૃષ્ણ બંને અલગ અલગ છે કે એક છે? ઘણાને એમાં પણ કન્ફ્યુઝન હોય છે, ઘણાને કે આ સ્વરૂપ કયા, આ સ્વરૂપ કોણ છે? ભગવાન કૃષ્ણ અને શ્રીનાથજી બાવા શું અલગ અલગ છે કે એક જ છે? બંને એક જ છે. શ્રીનાથજી જ્યારે પ્રગટ્યા તો ક્યાંથી પ્રગટ્યા? ક્યાંથી પ્રગટ્યા? ગિરાજીમાંથી. ગિરાજીમાંથી પ્રગટીને પછી ક્યાં પધાર્યા? હમણાં ક્યાં છે? હા, તો શ્રીનાથજીમાં પ્રગટીને ત્યાં પધાર્યા. પણ શ્રીનાથજી જ્યારે જતીપુરામાં ગિરિરાજીમાંથી પ્રગટી મેવાડ પધાર્યા, પણ ગિરિરાજીમાં ક્યાંથી પધાર્યા? ગિરિરાજીમાંથી પ્રગટ્યા. જ્યારે ગિરિરાજીમાંથી પ્રગટ્યા તો ગિરિરાજીમાં ક્યાંકથી પધાર્યા તો હશે, ક્યાંકથી પધાર્યા હશે. તો પધારીને પછી ત્યાં પ્રગટ્યા તો ગિરિરાજીમાં પધાર્યા ક્યાંથી? તો આપણા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોમાં એ ઉલ્લેખ મળે છે કે જ્યારે અક્રૂરજી ભગવાનને લેવા માટે બ્રજમાં પધાર્યા અને કહ્યું પ્રભુ આપે મારી સાથે હવે મથુરા ચાલવું પડશે. અને ભગવાને જ્યારે આ જાણ્યું, ભગવાન સમજી ગયા યદિ હું મારી મૈયાને, મારા બાબાને મૂકીને મથુરા જઈશ તો મારા વિના મારી મૈયા એક ક્ષણ પણ પ્રાણ ધારણ નહીં કરી શકે. તો હું શું કરું કે મારી મૈયા મારા વિના જીવી શકે, મારા ગયા પછી મારી મૈયાના પ્રાણ ન નીકળી જાય? એમ વિચાર કરી એ વખતે ભગવાન યશોદા મૈયા પાસે ગયા અને જઈને કહે, મૈયા બતા તને મારી સૌથી પ્રિય લીલા કઈ ગમે છે? મારી સૌથી પ્રિય લીલા તને કઈ અનુકૂળ આવે છે? ત્યારે મૈયાની આંખમાં આંસુ આવ્યા અને કહ્યું, લાલા મને તો તારી બધી લીલા ખૂબ પ્રિય છે, તારી બધી લીલા મને એટલું સુખ આપે છે, પણ જ્યારે તે શ્રી ગિરિરાજજીને ધારણ કરીને બધા જ વ્રજવાસીઓની રક્ષા કરી, મને તારું એ સ્વરૂપ બહુ પ્રિય છે. જ્યાં આ શબ્દો યશોદા મૈયાના મુખમાંથી નીકળ્યા અને એ જ વખતે પ્રભુએ શ્રી ગિરિરાજ ધારણ કરતું એ સ્વરૂપ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યું અને એવું જ શ્યામ વર્ણ અને હુબહુ સાક્ષાત ભગવાનના જેવું સ્વરૂપ. અને પ્રભુએ એ સ્વરૂપ યશોદા મૈયાને પધરાવ્યું અને કહ્યું, મૈયા આ હું જ છું, એમ માનીને એમની સેવા કરજો. અને જ્યારે ભગવાન તો પધાર્યા મથુરા, પણ યશોદા મૈયા અને નંદ બાબા આ સ્વરૂપની નિત્ય સેવા કરતા. અને આ સ્વરૂપ પણ જેવી લીલા પ્રભુ કરીને એમને સુખ આપતું, એવી જ લીલા આ સ્વરૂપ કરીને પણ નંદ યશોદાને સુખ આપતું. અને કહેવાય જ્યાં સુધી નંદ બાબા અને યશોદા મૈયા રહ્યા, આ સ્વરૂપ એમની
સાથે રહ્યું, એમની સેવા પ્રાપ્ત કરતું રહ્યું. પણ જ્યારે નંદ બાબા અને યશોદા મૈયા લીલામાં પધાર્યા ત્યારે આ સ્વરૂપ અહીંયાથી અંતર ધ્યાન થયું અને અંતર ધ્યાન થઈને સમાયું શ્રી ગિરિરાજજીની કંદરાના અંદર. અને જ્યારે શ્રી મહાપ્રભુજીએ પધારીને આ સ્વરૂપને પ્રગટ કર્યું ત્યારે એ સ્વરૂપ પ્રગટ્યું. માટે એ જ ભગવાન કૃષ્ણ આપણે જેની લીલાઓનું શ્રવણ કરીએ છીએ અને આપણને લાગે એ કૃષ્ણના જ્યારે દર્શન કરીએ તો કેવું લાગતું હશે. તો જ્યારે આપણા શ્રીનાથજી બાબાના સાનિધ્યમાં જઈએ અને એમના દર્શન કરીને જે રોમાંચ થાય ત્યારે માનવું કે આપણે એવા અહોભાગી લોકો તો કૃષ્ણની કથાઓ સાંભળે છે, પણ આપણે તો સાક્ષાત એ જ કૃષ્ણના અમારા શ્રીનાથજી બાબાના રૂપે દર્શન પણ કરીએ છીએ. અને શ્રીનાથજી બાબાનું સ્વરૂપ કેવું છે કે જેનું દર્શન કરતાની સાથે જ્યારે પણ આપણે જઈએ અને આપણા ચિત્તને આજે પણ હરી લે છે. જો એ લીલા માત્ર સારસ્વત કલ્પમાં ચાલતી હતી એમ નહીં, આ કલિકાલની અંદર પણ પ્રભુ શ્રીનાથજી બાબા સ્વરૂપે આપણા મનને એ જ રીતે હરી લે છે. અને કેટલા ભક્તો આજે પણ એમના સાનિધ્યમાં જાય છે અને એમના મનને હરી લે છે. કેટલા ભક્તો રસ્તાનજી હોય, કેટલા ભક્તો. અને શ્રીનાથજી બાબાનું સ્વરૂપ કેવું છે તો અમારા ભક્તો એ સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, શ્રીનાથજીનો વદન કમળ જો, શ્રીનાથજીનો વદન કમળ જો, કોટી કલ્પનું મેલું થયું મન, કોટી કલ્પનું મેલું થયું મન, એક પલકમાં ધોયું શ્રીનાથજીનો વદન કમળ જોયું, શ્રીનાથજીનો વદન કમળ જોયું. શ્રીનાથજી 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 એક સાથે શ્રીનાથજી 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 શ્રીનાથજીનો વદન કમળ જોયું, શ્રીનાથજીનો વદન કમળ જોયું. હાલો. કમળ સમીબે આંખડીમાંથી, કમળ સમીબે હો, કમળ સમીબે આંખડીમાંથી, કમળ સમીબે આંખડીમાંથી, રૂપ સુધારસ ઢોળું શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજી 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 એક સાથે બોલા, શ્રીનાથજી 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 શ્રીનાથજીનું વદન કમળ
શ્રીનાથજીનું વદન કમળ જોયું. નિરે ગ રે ગ પગ રે સાસની પપ મ રે ગ સાની સાગ પ મ પ નિરે ગ રે ગ પગ રે સાસની પપ મ રે ગ સાની સાગ પ મ પ મોર મુકુટ શ્રી સુંદર વરનો મોર મુકુટ શ્રી સુંદર વરનો નિરખી મનડું મોહ્યું શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજી 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 એક સાથ શ્રીનાથજી 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 ઓ મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે. મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે. જન્મ મરણ દુઃખ ખોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજી 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 સભી ગાઈએ. શ્રીનાથજી 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 ઓ દયાના પ્રીતમ જીશુ પ્રીત નથી જેણે દયાના પ્રીતમ જીશુ દયાના પ્રીતમ જીશુ પ્રીત નથી જેણે માત પિતા નામને વગોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજી 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 શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. અને શ્રીનાથજીના આવા સ્વરૂપના જ્યારે દર્શન થાય, શ્રીનાથજીની આવી છટાના જ્યારે દર્શન થાય, પછી ભક્તોનું મન એના પાસે કેવી રીતે રહી શકે? ભક્તોનું ચિત્ત કેવી રીતે એમની પાસે રહી શકે? ને જુઓ તો ખરા, આપણા પ્રભુ પણ એવા છે ને, હજી પ્રગટ્યા ન હોય અને પોતાની લીલાઓને પ્રારંભ કરી દે
એ જ શ્રીજી. કહેવાય કે જ્યારે જ્યારે પણ કોઈની કથાનો પણ પ્રારંભ થાય, કોઈના પણ ચરિત્રનું વર્ણન કરીએ ને તો પહેલા નામથી પ્રારંભ થાય અને ધામમાં આવીને અટકે. પણ અમારા શ્રીનાથજી બાવાની બધી લીલાઓ દુનિયાથી ઊંધી. જ્યારે શ્રીનાથજીનું ચરિત્ર આવે તો પહેલા ધામ, પછી લીલા, પછી સ્વરૂપ અને છેલ્લે નામ. આપણે બધા જાણીએ છીએ ને કે જ્યારે બાજુમાં જ જમનાવતા ગામ અને ત્યાં ધર્મદાસ નામના વાળ રહેતા અને એમની ગાય રોજ ક્યાંક જાય અને જ્યારે પાછી આવે તો એમાંથી દૂધ ન મળે. અને એકવાર ધર્મદાસજી એમના ભત્રીજા કુંભનદાસજીને લઈને કહે કે ચલો આપણે ગાયનો પીછો તો કરીએ કે ગાય જાય છે ક્યાં. અને ગાયનો પીછો કરતા કરતા શું જોયું, એ ગાય શ્રી ગિરિરાજજીની ઉપર ગઈ. અને જ્યારે ગિરિરાજજીની ઉપર ગઈ અને એક જગ્યાએ જઈને જ્યારે ઊભી થઈ ગઈ અને એના આંચળમાંથી દુગ્ધનો શ્રાવ થવા લાગ્યો. અને જ્યારે એના આંચળમાંથી દુગ્ધનો શ્રાવ થવા લાગ્યો જોઈને ધર્મદાસ ચોંકી ગયા કે આ ગાય શું કરી રહી છે. જ્યાં એને ખેંચવાનો પ્રયત્ન કરે એ ગાય હલતી નથી, અને જ્યાં હટાવવાનો પ્રયત્ન કરે તો ગાયની આંખોમાંથી અશ્રુની ધાર વહી રહી છે. આવું દ્રશ્ય જોઈ ધર્મદાસજી પણ ચોંકી ગયા. વિચાર કરે કે આવું આ ગાય કેમ કરી રહી છે. અહીંયા શ્રી ગિરિરાજજીની શિલા પાસે આવીને ઊભી થઈ ગઈ છે, એના આંચલમાંથી દૂધની ધારા વહી રહી છે, પણ જ્યારે એને હટાઈએ છે તો જાણે કોઈ પોતાના પ્રાણથી શરીરને દૂર કરતું હોય અને જેવી પીડા થાય એવી પીડા આ ગાયને થઈ રહી છે. અને જ્યાં ગાય પોતાનું દૂધ ત્યાં અર્પણ કરી અને જ્યાં ત્યાંથી દૂર થઈ અને નીચે જોયું તો શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા. અને ત્યારે ધર્મદાસને લાગ્યું આ જરૂર પેલા પર્વતના દેવ હશે કે જેણે આ ગિરિરાજજીને ઉઠાવીને પૂરા વજને સ્નાત કર્યું હતું. આ એ જ પર્વતના દેવ પ્રગટી રહ્યા હશે, ખાલી ભુજાના તો દર્શન થઈ રહ્યા છે. કહ્યું કે આપ ક્યારે પ્રગટશો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે મને પ્રગટાવવા વાળા જ્યારે પધારશે ત્યારે હું પૂર્ણ રીતે પ્રગટીશ. કારણ કે કહે છે કે જો મારું મુખ તો કમળ છે અને મહાપ્રભુજી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, યાની ભક્તિ માર્ગનું સૂર્ય છે. જ્યારે સૂર્ય ઉગે ત્યારે કમળ ખીલે. જ્યાં સુધી સૂર્ય નથી ઉગ્યું તો આ કમળ કેવી રીતે ખીલે? જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ્યા અને પરિક્રમા કરતા કરતા જ્યારે ઝારખંડમાં પધાર્યા ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે શ્રી વલ્લભ હું અહીંયા ગિરિરાજજીમાં પ્રગટ્યો છું, આપ પધારો, મારો સેવા પ્રકાર પ્રારંભ કરો, મને પાઠ પધરાવો. ત્યારે મહાપ્રભુજી પરિક્રમા અધૂરી રાખી અહીંયા પધાર્યા. અને ત્યાર સુધી તો અહીંયા ઘણો બધો ક્રમ બદલાઈ ગયો હતો. બધા વ્રજવાસી જાણી ચૂક્યા હતા. અને સદ્દુ પાંડેની દીકરી નરો રોજ દૂધ લઈને જતી. અને મહાપ્રભુજી પણ જ્યારે વૈષ્ણવ સાથે વિચરણ કરતા કરતા સદ્દુ પાંડેના ઘરના આંગણામાં આવીને બિરાજ્યા. સદ્દુ પાંડે પૂછ્યું કે આપ કોઈ મોટા મહાત્મા લાગો છો, આ અહીંયા પધારવાનું કારણ શું? મહાપ્રભુજી કંઈ બોલ્યા નહીં, પણ સદ્દુ પાંડે સમજી ગયા કે કોઈ વિશેષ કારણને લઈને આપ પધાર્યા છો. કહ્યું આપ કંઈક અરોગશો? તો મહાપ્રભુજીના સેવકોએ કહ્યું કે શિષ્ય સિવાય કોઈના હાથનું લેતા નથી. અને ત્યાં જ નરો કે જે રોજ શ્રીનાથજી માટે દૂધ લઈને જતી, આજે દૂધ લઈ જવામાં મોડું થયું અને શ્રીનાથજી અવાજ લગાવી, ઓ નરો મેરો દૂધ લેકે આ. અને જ્યાં આ અવાજ સાંભળ્યો અને નાનકડી કન્યા નરો હાથમાં દૂધનો કટોરો લઈ અને ભાગતી ભાગતી ગિરિરાજજી ચડતા ચડતા ઉપર ભાગી. શ્રી મહાપ્રભુજી સમજી ગયા કે જેણે મને આજ્ઞા કરી હતી આવાજ તો એનો જ છે. અને જ્યારે પાછી નરો આવી, મહાપ્રભુજી કહ્યું કે આ કટોરામાં કંઈક છે. કોઈ કૃપાનાથ આમાં તો દૂધની 2-4 બૂંદ છે. શ્રી મહાપ્રભુજી કે મને એ જ આપ. અને મસ્તક પર કટોરો ધરાવી આપે, અદરામૃત લીધું. અને ત્યારે સદ્દુ પાંડે સમજી ગયા કે આપનું પધારવાનું અહીંયા કારણ કંઈક વિશેષ છે. અને ત્યારે મહાપ્રભુજી કહ્યું કે આજે આ પર્વતના દેવ પ્રગટ્યા છે, એમણે મને આજ્ઞા કરી અને એમની આજ્ઞાથી હું એમને પ્રગટાવવા માટે આવ્યો છું. અને ત્યારે સદ્દુ પાંડે કહ્યું કૃપાનાથ અમને શરણે લો. જ્યારે શરણે લીધા, રાતના સમયમાં બધા જ ગામના લોકો આવી ગયા. કારણ કે બધાએ જાણ્યું કે કાલે પર્વતના દેવ પ્રગટવાના છે. બધા આવીને ત્યાં બેઠા અને બધા કહે કે હજી જે પ્રગટ્યા નથી અને આપ એની મહિમાનું વર્ણન અમારી સામે કરી રહ્યા છો. જે પ્રગટ્યા જ નથી તો એની મહિમાનું વર્ણન આપને કેવી રીતે ખબર અને આપ કેવી રીતે કરી શકો? ત્યારે મહાપ્રભુજી કહે, જો તમે બધા અહીંયા છો પણ તમારા પુરખાઓ
ત્રીજી પેઢીએ, ચોથી પેઢીએ, પાંચમી પેઢીએ જે તમારી સંપત્તિના અને જે જમીનના હિસાબો લખીને ગયા હોય, તમે એમાં માનો છો કે નહીં? બધા માનીએ છે. તો કહેવાય આપણા અસલ પુરખાઓ કોણ છે? બોલે મોટા મોટા ઋષિઓ છે. અને એમાં ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યજીએ લખી દીધું છે હજારો વર્ષ પહેલા કે કલિકાલની અંદર આ શૃંગાર મંડળ રૂપી ગિરિરાજીમાં બધાના દેખતે દેખતે એ જ પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટશે. અને આ એ લખેલી વાતોને, એ હજારો વર્ષ લખેલા શબ્દોને પોતાની આંખોથી જોવાનો સમય, આંખોથી સાક્ષી બનવાનો સમય આવી ગયો છે. અને બીજા દિવસે જ્યારે શ્રી મહાપ્રભુજી એમના સેવકોને લઈને જ્યારે શ્રી ગિરિરાજીમાં ઉપર પધાર્યા અને ત્યારે શ્રીનાથજીએ જ્યારે દૂરથી વલ્લભને જોયા, શ્રીનાથજીથી ન રહેવાયું, વલ્લભને મળવા માટે ભાગ્યા. અહીંયાથી વલ્લભે શ્રીનાથજીને જોયા, પોતે ન રહ્યા, આમથી વલ્લભ ભાગ્યા, આમથી શ્રીનાથજી ભાગ્યા અને બંને એકબીજાને ભેટ્યા, જેને આપણે ત્યાં એ જ પ્રથમ મિલન કહેવાય છે. અને જ્યારે પ્રથમ મિલન થયું અને એવું અદ્ભુત માહોલ થયો, આકાશમાં વૃષ્ટિ થવા લાગી, ગાયો વંભાળવા લાગી, મયુરો નૃત્ય કરવા લાગ્યા, મંદ મંદ છીંડા પડવા લાગ્યા, બધી ઋતુઓના પુષ્પ એક સાથે ખીલી ગયા. એવું દિવ્ય અલૌકિક માહોલ ત્યાં ઉપસ્થિત થયો. અને આપની આજ્ઞા પ્રમાણે આપે ત્યાં નાનકડું મંદિર સિદ્ધ કર્યું. મંદિર સિદ્ધ કર્યું અને કીર્તનની સેવા કુંભનદાસજીને સોંપી. પણ હવે પ્રશ્ન હતો કે અહીંયા સેવા કરશે કોણ? પણ જુઓ, શ્રીનાથજી બાવાની લીલા એવી છે ને, જે પણ કરવાના હોય, જે પણ લાભ કોઈને આપવાના હોય ને, એનાથી પહેલા એમની પ્રક્રિયા પ્રારંભ ક્યાંક થઈ ગઈ હોય. જો જીવનમાં જ્યારે આપણે કંઈ ખોટું ન કર્યું હોય, કોઈનું કંઈ બગાડ્યું ન હોય, અને વારે વારે જીવનમાં જ્યારે પીડા 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 આવી રહી હોય ને, ત્યારે આપણને લાગે કે મારી સાથે આવું કેમ, મારી સાથે આવું કેમ થાય છે? પણ આપણને ખબર નથી હોતી કે પ્રભુ કંઈક એવું આપવાના છે આગળ જઈને, જેના માટે આપણને એના માટે ઘડી રહ્યા છે, એના માટે આપણને એના માટે પાત્ર બનાવી રહ્યા છે, એના માટે પાત્રતા સંપાદિત આપણે અંદર કરી રહ્યા છીએ. જ્યારે પેલો ઘડો જ્યારે કુંભાર બનાવતા હતા ને, કહેવાય ને સંતોની સભા હતી, અને એમાં એક સંત જ્યારે પ્રભુનું નવું મંદિર બન્યું હતું તો એક માટલામાં જલ ભરી અને પ્રભુની પાસે પધરાયો. બધા સંતો કહેવા લાગ્યા, જુઓ તો ખરા, આ માટલાનું ઘડું કેટલું સૌભાગ્યશાળી કે પ્રભુ સૌથી પહેલા જલ આ માટલાનું અરોગવાના છે. અને જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે પેલા માટલાને વાણી સ્ફુરિત થઈ અને કહે કે જ્યારે પેલો કુંભાર માટી લેવા ગયો અને જમીનમાં ફાવડા મારીને મને એમાંથી દૂર કરી, ત્યારે માટીએ કહ્યું, મને બહુ પીડા થઈ, જ્યાં હું જોડાયેલી હતી, જે પરિવારમાં હતું ત્યાંથી દૂર જવાનું મને પડ્યું અને એટલી પીડા થઈ કે મારી સાથે આવું કેમ? જ્યારે ઘરે લાવ્યો, મારામાં પાણી નાખીને મને પગથી કચડવા લાગ્યો, મને પગથી કચડવા લાગ્યો, મને લાગ્યું કે આ બધી પીડા મારી સાથે જ કેમ? હું જ કેમ બધાને દેખાઉં છું? મેં શું કોઈનું બગાડ્યું છે? મને કેમ પીડા આપી રહ્યો છે? અને એટલાથી પણ ફરક ન પડ્યો, એને લઈને ચાકડામાં મૂક્યું અને જ્યાં ચાકડો ગોળ ગોળ ફેરવવા લાગ્યો ત્યારે માટલો કે મને બહુ પીડા થઈ કે આવું મારી સાથે કેમ? અને ઉપરથી મને જોર જોરથી હાથથી મારતો પણ ગયો. અને જ્યારે હાથથી મારતો પણ ગયો ત્યારે મને પીડા થઈ કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે? મને કેમ પીડા આપે છે? અને જ્યારે ઘડાનો આકાર મળ્યો, પણ એ વખતે હું એ ભૂલી ગયો કે એક હાથ જે બહારથી મારતો હતો, પણ કુંભારનો એક હાથ ઘડાની અંદર હતો, જે અંદર રહીને ઘડાને આકાર આપતો હતો. તો હંમેશા આપણને પણ પ્રભુનો એ હાથ દેખાય જે બહારથી મારી રહ્યો છે, પણ એ હાથ દેખાતો નથી જે અંદર રહીને ઘડાને આકાર આપે છે. એને લાગ્યું હવે તો મારા જીવનમાં શાંતિ થશે, પણ ત્યાંય શાંતિ ન થઈ. જ્યારે ઘડાનો આકાર મળ્યો અને એને તપાવવા માટે ઓવાળામાં મૂક્યો, આગમાં તપવું પડ્યું અને પેલા ઘડાને એટલી પીડા થઈ, મેં કોઈનું કંઈ બગાડ્યું નથી, કોઈને કંઈ તકલીફ નથી આપી, તો એ મારી સાથે આવું કેમ? એને પગથી કચડવું પડ્યું, લાકડીથી ફરવું પડ્યું, હાથના માર સહન કરવા પડ્યા, અગ્નિથી તપવું પડ્યું. એના મનમાં એટલી ફરિયાદો હતી, પ્રભુ મારી સાથે આવું કેમ? પ્રભુ આ બધી પીડા મને જ કેમ?
પણ જ્યારે એ જ ઘડાની અંદર ગંગાજલ પધરાવી અને પ્રભુની સન્મુખ પધરાવવામાં આવ્યું અને બધા સંતો એની પ્રશંસા કરી કેટલું ભાગ્યશાળી છે, ત્યારે ઘડાની આંખોમાંથી આંસુ આવ્યા. જો એ દિવસે એ પીડા સહન ન કરી હોત તો આજે આ સૌભાગ્ય મને કેવી રીતે મળતું. પ્રભુ આ સૌભાગ્ય આપવા માટે, પ્રભુ આ ધન્ય મારી ક્ષણો કરવા માટે આ મારી સાથે જે થતું હતું એ થઈ રહ્યું હતું. એમ ભગવાન પણ જ્યારે કોઈને પોતાની સેવામાં જોડવા માંગે ને એની કસોટી થાય છે, અને કસોટી થાય છે પીડા આપવા માટે નહીં, આપણને ઘડવા માટે. જ્યારે શ્રીનાથજીની પ્રથમ સેવાની વાત આવી, એ સેવા કોને મળી? શ્રીનાથજીનું મંદિર તો મહાપ્રભુજીએ સિદ્ધ કર્યું, પણ સૌથી પહેલા શ્રીનાથજીના મુખિયાજી કોણ થયા? કહેવાય ને, આજ પ્રસંગ જ્યારે શ્રીનાથજી પ્રગટ્યા એના થોડા સમય પહેલાનો પ્રસંગ, જ્યારે બુંદેલખંડની અંદર એક રાજા, અને રાજાને ત્યાં જ્યારે એક સેનાપતિ હતા, અને એ સેનાપતિનો એકનો એક દીકરો જેનું નામ રામદાસ ચૌહાણ. જ્યારે તમે ગિરિરાજજીની પરિક્રમા કરતા હો અને પરિક્રમા કરતા કરતા જાઓ ને, ત્યાં એક બોર્ડ કદાચ તમને દેખાયું હશે, રામદાસજીની ગુફા. અને એ જ રામદાસ ચૌહાણ જ્યારે નાનકડા હતા અને એના પિતા વૃદ્ધ થવા આવ્યા, એણે કહ્યું, જો બેટા, આપણે આટલા સમયથી આ રાજાને ત્યાં ચાકરી કરીએ છીએ, અને મારી ઈચ્છા છે કે હવે તું પણ મારી સાથે આવ, અને રાજાની દૃષ્ટિ તારા ઉપર રહેશે. રાજાની દૃષ્ટિ તારા ઉપર રહેશે તો મારા પછી તને નોકરી આપશે અને તને પણ રાજાની સેવા કરવાનો અવસર મળશે. પણ એ રામદાસજી નિત્ય પાસે સત્સંગ થતું એમાં જતા અને પોતાના મનને કૃષ્ણને આપી ચૂક્યા હતા. જ્યારે પિતાએ કહ્યું, બેટા ચલ મારી સાથે રાજા પાસે ચલ, રાજાને સલામ કર, રાજા